નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. શુદ્ધ આનંદના એ અંદર મેં કહ્યું એ સાધન એ સાધન પોતે છે. એમ સાધક એ સાધક એ સાધક દેખાશે. સાધન ક્યાં ઉપાય ક્યાં હજી એને સાધન બહારથી લાવવું છે ક્યાંથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ આનંદના ઘનમાં એકાગ્ર થવું એ એનું સાધન નહીં, એ સાધક છે. મને ક્ષણમાં હાજા જાય છે. હમણાં 5 દિનમાં 2 ગયા સભામાં એલા થોડુંક ગયા ના સુખ સુખાસન મારવા રહેતા નથી આવતા 3 મહિના કહેતા એ મિનિટમાં બસ બેઠા પડી ગયા ઉપર ચડીને એટલા ઉપર ચડી ગયા ઉપર પછી ઓલું પગ છે ત્યાં પગથિયા ચડી આપણે પગ છે ને થોડું નાની દેરી છે નાની હાલ્યા એ 5 વાગે તો ચડ્યા માથે હાલીને 6 વાગે બેસી ગયો હિંગલાને હળે બોલ્યા હતા કઈ કઈ શું થઈ ગયું ખોટો પાપનો ઘરો ને બોલે નીકળાને હળે શું છે. હા એનો પુનપાપ 2 રાગ ને વિકાર છે. હા એ ભગવાન જાપ કરતા કરતા ચડે નમસ્કાર રાગ છે તો વિકલ્પ છે. આખરી વાત છે બાપુ. જૈન ધર્મ એટલે વિતરાગ પરમેશ્વર કેવળી કેવળી અનંતો ધમ્મો શરણમ આવે છે કે નહીં મગનભાઈ મંગલિકમાં હરિહંતા મંગળ સિદ્ધા મંગળ સાહુ કેવળી પનંતો કેવળી પનંતો કેવળી પરમાત્માએ શુદ્ધ ઉપયોગ ને શુદ્ધ ભાવરૂપી જે ધર્મ કહ્યો એને ભગવાનનું શાસન ધર્મ કહે છે અને એ ધર્મનો ધ્યેય વિષય આત્મા કહે છે. સમજાણું કાંઈ જ્યાં અંતર સ્વભાવમાં પૂર્ણાનંદ પીડ્યો છે એ અંતર્મુખ ધર્મની પર્યાયનું વલણ અંતર્દ્રવ્યમાં જાય એને વિષય બનાવે. વિષય કોણ આવે છે ને વિષય શું આવે છે અવસ્તિકા પરમ જાતનું તમે ગણે શકાય છે. વિષય કુરુ ભગવાન તારી ચીજ કોઈ છે કે નહીં. મહાપ્રભુ ચૈતન બિંબ એને વિષય કુરુ એના લક્ષ જા એને ધ્યેય બનાય. એના ધ્યેયથી પ્રગટેલી પર્યાય એને જૈન શાસન ને ધર્મ કહે. કાંઈ ताते तत्व की भावना और शुद्ध स्वरूप का ज्ञान का उपाय બે દીધું છે. આ તત્વની ભાવના બેથી છે અને શુદ્ધ स्वरूप का ज्ञान का उपाय ये अभेद की है. निरंतर रखना
ભગવાન આત્મા પૂરણ નિર્મળ શુદ્ધ સ્વભાવ, એના તરફનું ધ્યાન, એના તરફનો ઉપાય, લ્યો આ ઉપાય હે નિરંતર રાખના, આ ઉપાય છે ધર્મનો. ચૈતન ભગવાન પૂર્ણ આનંદ, એનો આશ્રય લેવો એ ધર્મનો ઉપાય છે. यह उपदेश है, यह भगवान नो उपदेश है. आओ परमात्मा तीर्थंकर देव एनो उपदेश है. हम जानू कहा है आगे कहे पाप पुण्य का और बंध मोक्ष का कारण तो परिणाम है, परिणाम ही है. पावम वै अशेषम पूर्णम अशेषम वै परिणामा, परिणामादो बंधो मोखो जन शासन दिठो. जैन शासन परमेश्वर तीर्थंकर देव भगवान, उसका शासन में परिणाम से पाप, परिणाम से पुण्य, परिणाम से बंधन, परिणाम से मुक्त. पाप पुण्य बंध मोक्ष का कारण चार है ना, चार. पाप पुण्य બંધન મોક્ષ એનું કારણ પરિણામ કયા? ચાર પરિણામ છે. હિંસાના, જૂઠાના, ચોરીના પરિણામ, વિષયના, ક્રોધના પરિણામ પાપ છે. દયાના, દાનના, ભક્તિના પરિણામ એ પુણ્ય છે. અને બે પરિણામ એ બંધનું કારણ છે. એ પરિણામ બંધનું કારણ છે, દેહની ક્રિયાથી બંધનું કારણ નહીં, એમ કે છે. સમજાણું કાંઈ? દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ પુણ્ય, હિંસા, જૂઠું, ચોરી, વિષય વાસનાના પરિણામ એ પાપ. પુણ્ય ને પાપ બે બંધનું કારણ એ પરિણામ, અને પુણ્ય પાપ રહિત આત્માના સ્વભાવને આશ્રય થયેલી શુદ્ધિના પરિણામ એ મોક્ષનું કારણ. સમજાણું કાંઈ? જીવ કે મિથ્યાત વિષય કસાય અશુભ લેશા રૂપ તીવ્ર પરિણામ હોય તેની ને તો પાપ આશ્રય સંબંધ. જેને એ પુણ્ય પરિણામ છે તે ધર્મ છે, પાપ પરિણામમાં મજા છે, એવો જે મિથ્યાત ભાવ એ બંધનનું કારણ. સમજાણું કાંઈ? જે કંઈ શુભ ભાવ એ ધર્મ છે, અથવા શુભ દયાદાન વ્રતના પરિણામ એ ધર્મ છે, એ માન્યતા મિથ્યાત છે. એ મિથ્યાત મહાશુભ પાપ બંધનનું કારણ છે, દર્શન મૌનીના પાપનું કારણ. જીવને મિથ્યાત્વ, મિથ્યાત એટલે આ દેહની ક્રિયા હું કરી શકું છું, બીજાનું ભલું ભૂંડું હું કરી શકું છું, બીજા પ્રાણીની દયા હું પાળી શકું છું, બીજા પ્રાણીને હું હણી શકું છું, એ બધો મિથ્યાત ભાવ. અને પાપ ભાવમાં ઠીક પડે એવો ભાવ મિથ્યા, અને પુણ્ય ભાવ ધર્મનું કારણ એ માનતા મિથ્યા. સમજાણું કાંઈ? એ અશુભ ભાવ છે. જો આ મિથ્યાત અશુભ ભાવ છે એમ કે છે.
સાધુ એ વાત થઈ કે અમે શુભથી તો બચ્યા છીએ. વાત કરો છો તમે બધી ધર્મની, પણ અમે શુભથી તો બચ્યા છીએ. શુભ તો મિથ્યા જ છે. નવ તમને ખ્યાલ આવે. કેસ આને છે ને મોટો એને મોટો કેસ આવે 15 લાખનો. 15 લાખનો કેસ થયો. તમને પૂછ્યું છે નહીં કે કહેતા તો કહેતા કે ક્યાંય કહેતા ક્યાંય બહુ તરફ કેસ ચાલે. દરિયાળા થાય ત્યાં આવું લક્ષ જાય ને પ્રેમ તો થાય ને કે નહીં? પાપનું કહેવાય. 50,000 પહેલા થાય, લાખ 2 લાખ વર્ષની પહેલા થાય. હડકો આવે હરખે અંદરથી પાપનો, અને એમ મીઠા જ લાગે. મિથ્યાત્મક પાપ છે, મહાપાપ. સકાયના કહાઈખાનાના પાપ કરતા પણ મિથ્યાત્મક પાપ મોટું પાપ છે. સમજાણું કાંઈ? હા, કે છે એ મિથ્યાત 5 ઇન્દ્રિયના વિષયો અને કસાય અને અશુભ લેશા, એ તીવ્ર પરિણામ અશુભ લેશાના હોય. ચીનીને તો પાપાશ્રવ કા બંધ હોય. દેખો, મિથ્યાથી તો પાપના આશ્રમનો બંધ થાય, પુણ્યનો નહીં ને ધર્મ તો. વળી પરમેશ્વરીની ભક્તિ, પંચ પરમેશ્વરી અરિહંત સિદ્ધ ભગવાન આચાર ઉપાધ્યાય મુનિ 5નું નામ સ્મરણ કરવું, નવોર્યંતાન જાપ કરવો, એની ભક્તિ કરવી, એ જીવન એ પુણ્ય છે. એનાથી પુણ્યનો આશ્રવ આવે, એનાથી ધર્મ નહીં. જીવની દયા દેખો, એ છકાય જીવની દયા પાડવાના ભાવ એ પુણ્ય છે, સંબર ધર્મ નહીં. સારી વાત. સમજાણું કાંઈ? એ પરમેશ્વરની ભક્તિ ખુલ્લું તો મૂક્યું છે, આમાં કઈ ખામજી નથી રાખ્યું. પાઠમાં છે બધું. પરમેશ્વરી 5 પરમેશ્વરીની ભક્તિ. ઓલા કે અમે તો ગુરુની ભક્તિ કરશું, કરતા કરતા મને નિદ્રા થશે. જાણું બકબકિયા વગાડે ભગવાન, હે મારા ધૂન લગાવો બરાબર, એવી ધૂન લગાવો કે નિદ્રા થાય, ધૂળમાં ન થાય. સાંભળને સમજાય? ભૂલી જાઓ આપણે, બસ 1 લાખ ગુરુને ભગવાનને લક્ષમાં લ્યો. ભૂલી જાઓ, પોતાનો ભગવાન ભૂલીને ભગવાન તીર્થંકર ને ગુરુ ને એની હું યાદ થઈ જાય, તન્મય થઈ જાય. એક તો કે છે કે એનાથી ધર્મ થાય, માનના મિથ્યા છે, અને એનો લક્ષ છે એટલો શુભ ભાવ છે. મિથ્યા સહિત પુણ્યબંધનું કારણ. હા હા હા, સમજાણું કાંઈ? ગણે છે ને શું કહેવાય, નોકારવાળી. નોકારવાળી નહીં, એવી અનુપૂર્વી. નમો અંદાણ, નમો લોહી સોસાણ, નમો સિદ્ધાના ડાવડા. વાંચે લક્ષ્મ્યા રહે તો થઈ ગયા નિદ્રા. ધર્મ થઈ ગયો. એક બે ધૂળે નથી ધર્મ. આંબલ કે રાગ છે, વિકલ્પ છે, વૃત્તિ છે, પર ઉપર લક્ષ છે. એ પરમેશ્વરીની ભક્તિ, એ જીવની દયા. ઠીક, એકંદ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરેન્દ્રી, પચેન્દ્રી, જીવની દયા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તરફ આ કંદમૂળ ન ખાવા, વનસ્પતિ ન ખાવા, એવો ભાવ એ તો શુભ દયાનો શુભ ભાવ છે, પુણ્ય છે, ધર્મ નહીં.
સમજાણું કાંઈ? પેલા હેરા તક બધી પેલા હેરા તો આપણે આવો મારે છે ઓછવા મળશે. સમજાય છે કાંઈ? શુભ ઇત્યાદि મંદ કસાય શુભ નિશારું પરિણામ. એ તો મંદ કસાય છે, શુભ ભાવ છે, કસાય છે. પણ પરમેશ્વરની ભક્તિ પણ મંદ રાગ કસાય છે. દયાના ભાવ પણ રાગ મંદ કસાય છે. સારી વાત. દયા તે ધર્મ છે. દયા ધર્મનું મૂળ છે. પાપ મૂળ એ તો કેનાર ને તો એવા કેવો છે એને ક્યાંય સમજ. દેખો, પરમેશ્વરની ભક્તિ જીવની દયા મંદ કસાય, રાગ કસાય નો મંદ ભાવ છે. એ કઈ ધર્મ સંબર નિદ્રા નથી. શુભ નિશારું પરિણામ હોય તેને ત્રીજું પદ ને શું કહો? તાતે પુણ્યાશ્રવ કા બંધ હોય, એનાથી પુણ્ય બંધાય. બંધન થાય તો રખડવાનું કામ છે. સમજાણું કાંઈ? અશુદ્ધ પરિણામ રહિત વિભાવરૂપ પરિણામ છે, બંધ હોય એમ. બંધ કેવું છે ને, પાપના આશ્રવ ગુનાશ્રવ બંધ કે છે. શુદ્ધ પરિણામ રહિત વિભાવરૂપ પરિણામ તે બંધ હોય. પરિણામથી બંધ ચિત્રનું છે ને, પરિણામથી પાપ, પરિણામથી પુણ્ય, પરિણામથી બંધ. શુદ્ધ પરિણામ રહિત એ દયાદાનના વ્રતના પરિણામે શુદ્ધ પરિણામ રહિત એ બંધનું કામ છે. શુદ્ધ પરિણામ રહિત વિભાવરૂપ પરિણામ से બંધ હોય ચોખ્ખી વાત છે. कहाँ शुद्ध भाव के सन्मुख रहना, भगवान आत्मा पवित्र शुद्ध चैतन्य आनंद घन एनी सन्मुख रहना, એને અનુકૂળ શુભ પરિણામ રાખવા, એને અનુકૂળ શુભ પરિણામ હોય એમ કે ચિંતનમાં હોય રાખને અશુભ પરિણામ સર્વતા ફેંકના. શુભે છે છોડવા લાયક, પણ એ આવે સન્મુખ પરિણામ સહિત એવા શુભ ભાવ હોય. પણ શુભ ભાવ છે પુણ્યનું કારણ. આશરો શુભ પરિણામ રાખને એમ કહ્યું ને અંદર હોય છે ને રાખે. અશુભ ન રહે. અશુભ પરિણામ સર્વથા મિટના નો, કથનચિત મિટના ના સર્વથા મિટ. यह उपदेश है. આ ભાવ પાવનની વાત છે. ક્યા ભાવે બંધ ને ક્યા ભાવે મોક્ષ ને ક્યા ભાવે આશ્રવ ને ક્યા ભાવે સંમત, એનો અધિકાર. સમજાણું કાંઈ? आगे पुण्य पाप का बंध जैसे भावनी करी होय तीनी को कहे. प्रथम पाप बंध के परिणाम कहे. पहला कहा ने पाप बंध નું કારણ, પુણ્ય બંધ નું કારણ. પહેલા પાપ બંધ ના પરિણામ કહે છે. વિસ્તાર કરે. મિચ્છત કષાય અસંજમ જોગે અસુ લેતે બંધઈ અસુહં કમં જીર્ણ વયનં પરમુખો જીવો. વિચાર દ્રષ્ટિની વાત લીધી થાય. વિતરાગ વચનની, વિતરાગની શ્રદ્ધા જેને આત્મા વિતરાગ સ્વરૂપ છે એવી શ્રદ્ધા નથી કે જીર્ણ વચનથી વિરોધમાં છે. જીર્ણ વચનમ પરંગો, એને કદાચિત પુણ્ય પરિણામ થાય તો પણ એને પાપમાં ગણવામાં આવે.
એમ સિદ્ધ કરવું કાંઈ સમજાણું કાંઈ જીણ વયણમ પર જીણ વચન એટલે જીણ વચન તો વાની જડ છે. જીણ વચનનો ભાવ જે છે એ ભાવથી પરાંગમુખ છે. સમ્યક દર્શનની જીન વચનનો ભાવ છે. વિતરાગ પરમાત્મા સમ્યક દર્શનને જૈન શાસન કહે છે. સમ્યક દર્શન તો એ સમ્યક દર્શનથી પરાંગમુખ છે એમ કહે છે. એટલે સ્વભાવથી વિમુખ છે અને વિભાવની સન્મુખ છે એવા મિથ્યા દ્રષ્ટિના ભાવ બધા પાપાચરણનું કામ છે. સમજાણું કાંઈ એ વ્રતને દયાના ભાવ પણ એને પાપમાં જાય એમ કે છે. જો નીચે આવશે मिथ्या दृष्टि का पाप जी में गिना है, पुण्य जीव की नी पंक्ति में गिनिए. देखो ये थे जिन आज्ञा में प्रवर्तिता के कदाचित पाप बंद हो तो पुण्य जीव की गणने में गणिए. मिथ्या दृष्टि को पाप जीवन में गिना है, सम्यक दृष्टि को पुण्य जीव में गिना है. चले थे सीधी क्रम है. हाँ જેની દ્રષ્ટિમાં જ મિથ્યા છે પુણ્ય દયાદાન વ્રતથી ધર્મ માને, ભગવાનની ભક્તિથી નિદ્રા માને. લો આશ્રવ ચાલ ઘટે ને સંમર વધે બીજું આવે છે. ભીડે વધે નહીં અંબરને કે જા તને ખબર નથી. ભગવાન આત્મા ધર્મના પરિણામને વિષય કરવાનો હોય તો તે આત્મા છે, અને પર વિષયમાં જાય લક્ષ્યમાં એ તો બધો પુણ્ય પાપના પરિણામ છે. તો અહીં તો કે છે કે પુણ્યના પરિણામને ધર્મ માને, પાપના ભાવમાં ઠીક લાગે એ બધો મિથ્યા ભાવ છે. વિષય સુખમાં ઠીક લાગે અને 5-50 લાખ પૈસા મળે ત્યાં અમને બાદશાહી છે માને, મૂંડ છે કે છે મિથ્યાથી જો. પૈસા વાવો ક્યાં છે? મિથ્યા ભાવો છે. મિથ્યાનો વાવો વળગ્યો છે. ઓલા વાળા નથી થતો. જીવ પગમાં વાવા નીકળે છે. એમાં પાણી હોય છે ને વાવા નીકળે. આપણે છોકરો તો વાવા નીકળે બોર્ડિંગમાં નહીં, ઉદયપુરમાં વાવા નીકળે છે. આ મિથ્યાત વાવો છે. મિથ્યાતનો વાવો નીકળ્યો છે ને. વિતરાગ માર્ગને સમજવાની જે દરકાર કરી નથી અને એમને ઉગે હાંકી રાખ્યા. અને કેનારા એવા મળ્યા એને ઝુકાવનારા, ધોતીથી ને પીરિયા મળ્યા એમ કે છે ને આપણે. એ તો રૂતીથી એમાં પીરિયા એનો ભાઈ કે માં મળ્યા. કેમ બેન? મૂકે હરખાઈ પછી. અરે મને આમ રખાયું, અરે મને આમ થી મારી હવે મને આમ થી મળે ભાઈ. અહીં કે એક તો જાણે પુણ્યમાં ધર્મ ગોઠતું હોય ને, આગળની કઈ ખબર ન હોય ને એમાં કેનારા મળે કે એમાં ધર્મ થાય. કહો સમાય કરો, પોહા કરો, પછી દૂરે નથી ધર્મ. ને તારી સામાયિક અસામાયિક છે. મિથ્યાદ ભાવ પડ્યો ત્યાં હજી સામાયિક કેવી, પોહા કેવા, પરિપૂર્ણા કેવા, ધર્મ કેવો, સમર કેવો. એનો એક જણો તો કે જીવ ગીરી ગયા એટલે હવે એમ કહેતો બહુ પૈસા થઈ ગયા ને એમને હાળા બોટાદ કાઢ્યું છે અમને ગયા છે. પૈસા પણ મારા તેજી તો નહોતા એટલા બધા 40 કરોડ હતા. હવે 2 અબજ ને 40 કરોડ.
એનો 65 2 અબજ ને 40 કરોડ ગયા છે ત્યાં બેઠા કે એમાં ભગતરા જીવ ગીરી ગયા એમાં. હા હા મારા આવત ફાટી જાય ને પૈસા. ગોવામાં છે ને શાંતિલાલ એમને બની ગયા સમજાણું કાંઈ ધૂળમાં નથી હવે સાંભળ ને પૈસા નો શું ધૂળ ના ગાંજા બને કાંકરા ઘણા પીડ્યા છે ગણવા છે ને મારા ક્યાં ત્યાં ગીરી જાય તારી પાસે. આ કે છે કે આત્મા એની હું ચડી જાય આમ પૈસાની આબરૂની કીર્તિની. હે હોજા હોજા એવા મિથ્યા ભાવ કે છે એમાં અમને મજા પડે છે. હા પૈસા છે એમાંથી અમને મજા પડે છે. શરીર નિરોગી છે તો મને મજા પડે છે. પૈસા જળ મીઠા લાગતા છે. ધૂળ ધૂળ છે. પૈસા તો ધૂળ હજી છે એ મીઠો લાગતો છે. ઈ કરવો નથી લાગતો મીઠો લાગતો માને છે મને ઠીક એવા રાગની મીઠાશ ને કહી દે. જોયું આ જીન વચન અને સદવ્યુર્યો એ 2 કથા છે. જીન વચન થી પરામો જીવા. જીન વચન વિતરાગ ભાવના પોષક હોય છે. જીન વચન રાગના પોષક એ જીન વચન નહીં. સમજાય છે કાંઈ. मिथ्यात तथा कषाय और संयम और योग कि कैसे अशुभ है लिशा जिनमें ऐसे भाव नहीं करी तो यह जीव अशुभ कर्म को बांधे. लो એમાં એવું ભાઈ મિથ્યા દ્રષ્ટિ વાળો અશુભ કર્મ ને બાંધે એમ કે છે. શુભ ને નાખ્યું અશુભમાં ઈ નાખ્યું જોર પાઠની બની. જેને મિથ્યાદ ભાવ છે એના પુણ્ય પણ પાપના જ બંધમાં જાય છે. એ પાપી મિથ્યા છે એના પરિણામ પાપમાં જાય છે. પુણ્યના પરિણામ પાપમાં જાય છે એમ કે. હા સમજાણું કાંઈ. અને સમ્યક દ્રષ્ટિના પાપના પરિણામ પણ પુણ્ય જીવમાં ગણાય છે. રસ્તે ચડ્યો છે ને અંદરમાં એના જે પાપના પરિણામ થોડા હોય એ પણ પુણ્ય પ્રાણી પુણ્યબંધ ગણવામાં આવે છે. એવી વાત છે. ગોમશાસ્ત્ર છે એમને એનો અર્થ આવ્યો ને જુઓ. હા 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 સમજાણું કાંઈ. મિથ્યાત જ્યાં મહાપાપ. 7 વ્યસન કરતા પણ મોટું પાપ. એ પાપની ખબર ન મળે. અને આ દયા ને વ્રત ને અહિંસા હિંસા જૂઠું ચોરી પાપ દયા દાની ધર્મ પુણ્ય ક્યાં રહ્યું હોય પછી. સમજાણું કાંઈ. ધૂળી નથી. અહીં તો જીન વચનના પરામુખ વાળા અશુભ કર્મ ને બાંધે એવો સિદ્ધાંત છે. કદાચ પાઠ એમ બોલે છો. સમજાણું કાંઈ. અશુભ કર્મ को बांधे. कैसा जीव अशुभ कर्म बांधे. जिन वचन से परांगमुख है सो पाप बांधे. જેને વિતરાગ શ્રદ્ધાની ખબર નથી, આત્માનો ધ્યેય બનાવીને વિતરાગતા સમ્યક દર્શન પ્રગટે એની એને ખબર નથી. એવા મિથ્યા દ્રષ્ટિ જીવો જીનવજનથી પરાંગ. વિતરાગે આત્માના આશ્રય ધર્મ થયો એમ કહે, આ કે રાગથી ધર્મ થાય. એ જીન વચનથી ઉલટાય ચાલનારા છે. હા જામો ઉગમણું દોડે
बड़ी मुठ्ठियों वाली ने आठमने जाए। हाँ हाँ, इतनी स्पष्टता है प्रकाश दास जी, इतनी तो स्पष्टता निर्मलता है भगवान देखो। हाँ 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 हाँ, એને મિથ્યા પાપનું પાપપણું તો ભાગતું નથી. જો કોકની હિંસા કરે, જૂઠું બોલે, કુટેશ્વર રાખે, એ પાપ લાગે નહીં. પણ ઓલું મહાપાપ છે એ પાપની તો એને હીનતાની તુચ્છતાની કઈ ખબર નથી. એટલે અહીંયા આચાર કે છે જીન વચનથી પ્રણાંગ મુખ છે, વિતરાગની વાણીમાં વિતરાગ એવો આત્મા સ્વીકારી એને આશ્રય ધર્મ થાય એવી વિતરાગની પોષક વાણી છે. એનાથી જે વિરોધ છે રાગ ને દયાદાન ને વૃત્તિ ધર્મ માનનારા એ મિથ્યા દ્રષ્ટિઓ જેન વચનથી વિરોધ એકલા પાપને બાંધે. એના દયાદાનના પરિણામ પણ પાપને બાંધે એમ કે છે. કારણ મિથ્યાનું પાપ હારી મોટું છે ને. હા હા, વિશેષ કે વચન ગુરુદેવ